વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો। કોંગ્રેસના સભ્ય કુંજાલીબેન પટેલે ગ્રાન્ટની વહેંચણી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા। કુંજાલીબેને એક રોટલી સાથે લાવીને ગ્રાન્ટની વહેંચણી મુદ્દે વિરોધ દર્શાવ્યો તો આ તરફ તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલાએ તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને કોઈપણ ભેદભાવ વિના ગ્રાન્ટની વહેંચણી થતા હોવાનું જણાવ્યું। ત્યારે સામાન્ય સભામાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોને લઈને મુદ્દો ગરમાયો હતો। મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલા દોડકો અને વાજવડને ફક્ત 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે ચાઉ કરી ગયા છે। ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્યાય શું કામ કરી રહ્યા છે। તમામ 30 તાલુકા પંચાયત સભ્યને સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ। ડીડીઓ સાહેબે અમને 1 કરોડ પ્લસ વધારાની ગ્રાન્ટ આપી અને એ ગ્રાન્ટ અમે સામાન્ય સભામાં બધાને સરખા ભાગે વહેંચણી થાય એના માટે અમે સામાન્ય સભામાં વંચાવી લીધું અને એની દરખાસ્તો હજુ આવવાની ચાલુ છે અને જે બેને જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે કારણ કે હજુ તો દરખાસ્તો આવવાની ચાલુ જ છે। દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટનો મામલો ગરમાયો છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન ડીઓને તપાસના આદેશ અપાયા છે। કોઈ પણ શાળામાં એલસી માટે રૂપિયા લેવાતા નથી। કસૂરવારો સામે કાર્યવાહી કરાશે। શાળાએ એલસી માટે 5000 વસૂલ્યા હોવાનો આરોપ હતો, જે મામલે આ નિવેદન મંત્રી આપ્યું। हमारा डीओडीपीओ हमारा अधिकारीओने અમે એની તટસ્થ તપાસ કરીને હકીકત રિપોર્ટ મંગાવીને દાહોદની જ બાબત નહીં પૂરા ગુજરાતની જે કે આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાખી લેવા માંગતું નથી। જે કંઈ પોતાનું નૈતિકતા છોડશે એને કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરીને દંડિત કરીને જે કંઈ કરવાનું થાય સરકાર તરફથી કરવામાં આવશે। આગળ વાત પાર તાપી પ્રોજેક્ટ કેન્સલ કરાયાની સરકારની જાહેરાત બાદ વલસાડ જિલ્લામાં ઉજવણી કરાઈ। સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથે જ સમગ્ર મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરાયા। સાંસદ ધવલ પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ અસ્તિત્વ બચાવવાનું રાજકારણ કરી રહી છે। કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે। વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કહ્યું કે સરકારે લેખિતમાં બાંહેધરી આપી છે। સાથે જ આદિવાસી સમાજને કોંગ્રેસની વાતોમાં ન આવવા માટે અપીલ કરી। પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું, પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું। એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે। શ્વેતપત્ર કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા। એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લિવર લીક પ્રોજેક્ટ રદ કરીએ છીએ। રદ કરેલો જ હતો। કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા। મહાત્મા ગાંધી સ્થાપિત અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હર ઘર તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું। વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી। યાત્રામાં કુમાર વિનય મંદિરના વિદ્યાર્થીઓએ વેશભૂષા સાથે ભાગ લીધો। સાથે જ તેઓ ખાસ બેન્ડથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો અલખ જગાવ્યો હતો। વિદ્યાપીઠના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ સાથે રિવરફ્રન્ટ ખાતે હર ઘર તિરંગા રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો। તો અમદાવાદ ખાતે આ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। નોંધે છે કે વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે યાત્રામાં આગળ વધ્યા।